And welcome back to my channel SK First Exam. Our today's video is on about આઈના મહેલ. આઈના મહેલ વિશેના ક્વેશ્ચન્સ ઘણા બધા પૂછાઈ ગયેલા છે, તો ડિટેલ્સમાં આપણે આઈના મહેલ વિશે જાણી લઈએ. આઈના મહેલ કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. રાઈટ આન્સર ઇઝ ગુજરાતમાં. તો ગુજરાત વિશે, ગુજરાત ભારત દેશનું એક રાજ્ય છે જેની સ્થાપના મે 1960ના રોજ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય મુંબઈ બૃહદ રાજ્યમાંથી છૂટું પડેલું એક રાજ્ય છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતની ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર અને પશ્ચિમમાં અરબ સાગર તથા વાયવ્ય દિશામાં પાકિસ્તાન દેશની સીમા સ્પર્શે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈના મહેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ, ભાવનગર, પાટણ કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ કચ્છની અંદર આવેલ છે. ઓકે, તો કચ્છ વિશે આપણે જોઈ લઈએ. કચ્છ, ભાવનગર. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. પાકિસ્તાન દેશની સીમા ગુજરાતના કચ્છ જિલ્લાને સ્પર્શે છે. કચ્છમાં નાનું અને મોટું એમ બે રણો આવેલા છે. કચ્છમાં આવેલા ઝૂંપડા જેવા મકાનને શું કહેવામાં આવે છે? ભૂંગો કહે છે. કચ્છમાં આવેલા ધોરડોમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈના મહેલ ગુજરાતના કચ્છ જિલ્લાના કયા શહેરમાં આવેલ છે? લખપત, ભુજ, નખત્રાણા કે ઉપરમાંથી કોઈ નહીં? બરાબર, તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈના મહેલ કઈ સદીમાં બાંધવામાં આવેલ હતો? 19મી, 18મી, 16મી કે 10મી? રાઈટ આન્સર ઇઝ 18મી સદીની અંદર બાંધવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈના મહેલ કયા મહેલની બાજુમાં આવેલ છે? લક્ષ્મી વિલાસ પેલેસ, નીલમબાગ પેલેસ, પ્રાગ મહેલ કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ પ્રાગ મહેલની બાજુમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈના મહેલ 1761માં કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો? રાવ લખપતજી, મહારાવ ખેંગાર, રા ખેંગાર કે મોહબ્બત ખાન ત્રીજો? રાઈટ આન્સર ઇઝ રાવ લખપતજી દ્વારા બાંધવામાં આવેલ હતો 1761માં, 18મી સદીની અંદર. બરાબર, 18મી સદી જ્યારે શરૂ થઈ ત્યારની વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈના મહેલના મુખ્ય કારીગર કોણ હતા? કિશોરસિંહ માલમ, રામસિંહ માલમ, મહારાવ માલમ કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ રામસિંહ માલમ. રામસિંહ માલમ વિશે જોઈએ કે રામસિંહ માલમ કચ્છના એક સાગરખેડુ હતા. દરિયામાં તેમનું જહાજ તૂટી પડતા એક ડચ જહાજે તેમને બચાવ્યા. જ્યારે દરિયામાં એનું જહાજ તૂટી પડ્યું ત્યારે એક ડચ જહાજે તેમને બચાવ્યા અને તેમની સાથે એમને ક્યાં લઈ ગયા? હોલેન્ડ લઈ ગયા. ત્યાં તેઓએ યુરોપિયન કારીગર કળા શીખી. ભારતમાં તેઓ અનેક રાજકુમારીઓને મળ્યા, પરંતુ રાવ લખપતજી સિવાય કોઈએ તેમની કળાને ઓળખી ન શક્યા. ત્યારબાદ તેઓએ આઈના મહેલ બનાવ્યો અને બીજા અનેક મહેલો પણ એમણે બનાવ્યા હતા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. પેલેસ ઓફ મિરર તરીકે કયો મહેલ ઓળખાય છે? લક્ષ્મી વિલાસ પેલેસ, પ્રાગ મહેલ, આઈના મહેલ કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ આઈના મહેલ ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રામસિંહ માલમે સ્થાનિક શૈલીમાં બાંધકામ કર્યું અને કયા શૈલીમાં કાચ અને સ્ટાઇલ્સ તથા અરીસા બનાવ્યા હતા? બ્રિક્સ શૈલી, ગુર્જર પ્રતિહાર શૈલી, યુરોપિયન શૈલી કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ યુરોપીય શૈલીની અંદર બનાવ્યું હતું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈના મહેલને કયા વર્ષમાં સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે? 1977, 1985, 1992 કે ઉપરમાંથી કોઈને? રાઈટ આન્સર ઇઝ 1977ની અંદર એને સંગ્રહાલયની અંદર રૂપાંતરિત કરવામાં આવ્યો છે. બરાબર. તો આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.